મમ્મી રસોડામાં કામ કરતી કરતી દેખે. વાહ, મજા આવી ગઈ. કુરકુરે, વેફર અને બિસ્કિટ. મારો તો આખો દિવસ સુધરી ગયો. મમ્મી, મારે આજે રોટલી શાક નથી ખાવા. હું તો આ જ ખાઈશ. ચિંટુ નજીક જાય મમ્મી ચિંતાતુર અવાજ આવે. નજીક આવતા. અરે ચિંટુ, વળી પાછું એ આ પ્લાસ્ટિકના પેકેટ વાળો કચરો શરૂ કરી દીધો. બેટા, આ બધું રોજ રોજ ન ખવાય. કેમ ના ખવાય મમ્મી? આ કેટલું મસ્ત અને ચટાકેદાર હોય છે. અને ટીવીમાં પણ એની કેવી સરસ એડ આવે છે. તારું રોટલી શાક તો સાવ મોડું મોડું લાગે છે. ચિંટુ, જીવડા ટીવીમાં જે દેખાય ને એ બધું સાચું નથી હોતું. ચાલ આજે તને એક જાદુઈ વાત કહું. તને ખબર છે આ પેકેટ અંદર શું છુપાયેલું છે? શું છુપાયું છે મમ્મી? કોઈ ગિફ્ટ છે અંદર? અરે ના, એની અંદર છુપાયેલ છે 3 રાક્ષસો. રાક્ષસો પેકેટમાં? મમ્મી તું મને ડરાવે છે. સાચું કહું છું બેટા. પહેલો રાક્ષસ વધારે પડતું મીઠું અને ખાંડ, જે તમારા નાસ્તા અથવા લીવર કિડનીને નુકસાન કરે. બીજો રાક્ષસ ખરાબ તેલ પામ હોય, જે મહિનાઓ જૂનું હોય છે અને પેટમાં જઈને જામી જાય છે. ત્રીજો રાક્ષસ પ્રિઝર્વેટિવ્સ એટલે કે કેમિકલ્સ, જે આ ખાવાને મહિનાઓ સુધી પકડવા નથી દેતા. હવે તું જ વિચાર, જે કેમિકલ વાળું ખાવાનું પેટમાં જાય તો પેટમાં દુખે કે નહીં? એટલે જ કાલે રાત્રે મારું પેટ બહુ દુખતું હતું અને સવારે પોટી જવામાં પણ બહુ જોર પડતું હતું. હા બેટા, આ પેટી ખાવાથી શરીરમાંથી બધી શક્તિ ગાયબ થઈ જાય છે. તું આખો દિવસ થાકેલો રહે, રમવામાં તારું દમ નીકળી જાય છે અને તારી યાદશક્તિ પણ નબળી પડે છે. જો તું આ રોજ ખાઈશ ને તો તારા ચશ્માના નંબર વધી જશે અને તું જાડો પાડો થઈ જઈશ, પણ શરીરમાં તાકાત નહીં રહે. ઓ બાપરે, આ તો બહુ મોટું નુકસાન છે. પણ મમ્મી, મને ભૂખ લાગે ત્યારે આ કુરકુરે જેવું ક્રન્ચી ક્રન્ચી ખાવાનું મન થાય તો હું શું કરું? અરે, એનો ઈલાજ તો તારી આ સુપર મમ્મી પાસે છે જ. હું તને ઘરે જ મસ્ત ટેસ્ટી મખાના, શેકેલા ચણા, મમરાનો ચેવડો, પોપકોર્ન અને કાજુ બદામ આપીશ. એ પણ ક્રન્ચી જ હોય છે અને એ ખાવાથી સુપરમેન જેવો શક્તિશાળી બની જઈશ. અરે વાહ મમ્મી, પપ્પા કહેતા હતા કે તું દુનિયાની બેસ્ટ કુક છે. તો પછી આજથી શું નક્કી કર્યું આપણે? આજથી પેકિંગ વાળા વેફર બિસ્કિટને બાય બાય અને મમ્મીના હાથના હેલ્ધી નાસ્તાને હાય હાય. હું આ રાક્ષસોને મારા પેટમાં નહીં જવા દઉં. બસ મારો દીકરો, ચાલ આજે તને પરોઠું, મગ અને મઠની ઘૂઘરી ખવડાવીશ. હાલો હાલો.